અને હવે વાત કરવી છે બાળકોની પરીક્ષા વિશે। આજથી સીબીએસઈ ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ગુજરાતમાં 75,000 થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે। બોર્ડ દ્વારા નવા કડક નિયમો લાગુ કરાયા છે। અડધો કલાક પહેલા કેન્દ્રમાં પ્રવેશ મેળવવો હવે ફરજિયાત કરી દેવામાં આવ્યો છે। શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જે ખૂબ જ ચિંતાજનક માહોલ છે અને આ બધા વચ્ચે કડક બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો જે ભય અને ભારે ઉચાટ પણ ક્યાંક જોવા મળી રહી હતી। મહત્વની બોર્ડ પરીક્ષાઓ પર સંકટના વાદળ આજે શાળાઓને ધમકીઓ મળી હતી, ત્યારબાદ ઘેરાયા હતા। તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે। વાલીઓમાં ફફડાટ છતાં પણ બાળકો આ પરીક્ષા આપી રહ્યા છે। તો સીબીએસઈ ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ ચૂકી છે અને કેન્દ્રમાં જે નિયમો છે તેમાં પણ તેમના દ્વારા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે। નવા અપડેટ આવી રહ્યા છે અને તેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને અડધો કલાક પહેલા કેન્દ્ર પર પહોંચવું ફરજિયાત કરવામાં આવ્યું છે અને આ સાથે જ સીબીએસઈ પરીક્ષાનું જે પ્રારંભ થઈ ચૂક્યો છે, જેમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં કુલ 25,08,319 વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપવાના છે અને આ સાથે જ 10મા ધોરણના કુલ 83 વિષયો માટે પરીક્ષા લેવાશે। અને આ જ મુદ્દે અમારા સંવાદદાતા દિવ્યા જે અમદાવાદથી જોડાઈ ચૂક્યા છે, જયેન્દ્ર અમારા જોડાઈ ચૂક્યા છે સુરતથી અને આ સાથે જ કૃણાલ પર અમારી સાથે જોડાઈ ગયા છે જે વડોદરાથી છે। તમામ પહેલી વાત તો દિવ્યા તમારી પાસે આવીશ અને આ જે સીબીએસઈ બોર્ડની પરીક્ષાની શરૂઆત આજથી થઈ ચૂકી છે, પહેલા તો જે શાળાઓ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને પેનિક આખો માહોલ હતો અને આ માહોલ વચ્ચે હવે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। વાલીઓમાં કઈ પ્રકારની ઉચાટ છે અને વિદ્યાર્થીઓ આ પરીક્ષાના આજના દિવસને કઈ રીતે જોઈ રહ્યા છે? દેશભરમાંથી આજે સીબીએસઈની પરીક્ષા યોજાઈ રહી છે। ધોરણ 10 અને 12ની પહેલીવાર એક સાથે પરીક્ષા લેવાઈ રહી છે। પરીક્ષા કેન્દ્ર ઉપર સૌ કોઈ વિદ્યાર્થીઓ છે તે અહીંયા પહોંચ્યા છે। સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પહેલાથી જ તકેદારીના ભાગરૂપે પોલીસ તંત્રથી લઈને સૌ કોઈની પૂરતી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। સાથે જ ઉમેદવારો એટલે કે પરીક્ષાર્થીઓ છે તે પરીક્ષા કેન્દ્ર ઉપર પણ પહોંચી રહ્યા છે। વહેલી સવારથી પરીક્ષાની તૈયારીઓ અનેક આશા અપેક્ષા સાથે તમામ જે વિદ્યાર્થીઓ છે તે અહીંયા પહોંચતા નજરે પડી રહ્યા છે। અનેક વિદ્યાર્થીઓ અહીંયા પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી રહ્યા છે મોટી સંખ્યામાં। તમામ જે પરીક્ષાઓ લેવાતી હોય છે ત્યારે એક આશા અપેક્ષા પણ જાગતી હોય છે, ત્યારે અનેક વાલીઓની સાથે આજે પહોંચ્યા છે। સાથે એક નિર્ણય હતો કે અડધો કલાક પહેલા પહોંચવામાં આવે, 10 વાગે नहीं परंतु 10 वाग्यानी पहला जी 10 वाग्या बाद आवशे। आज की परीक्षा है, किस तरह की तैयारियां है, किस तरह की एक्सपेक्टेशन? अच्छी है। આજની પરીક્ષા છે, જરૂર છે કે આજે વાલીઓની પણ ક્યાંક પરીક્ષા થઈ જતી હોય છે, તો કેવી તૈયારીઓની સાથે સાથે વાલીઓ પણ વહેલી સવારથી સંતાનો જોડે છે? બિલકુલ સાચી વાત છે। અત્યારની જે પરીક્ષા પદ્ધતિ છે એ પ્રમાણે વાલીની પણ એટલી જ કસોટી થતી હોય છે જેટલી સ્ટુડન્ટની થતી હોય છે। અમે પણ આજે પહેલા પેપરની તૈયારી સ્વરૂપે અહીંયા બાળકોને સાથે લઈને આવી ગયા છીએ અને પૂરી તૈયારી છે। બાકી એમની મહેનત છે અને એ એમની પરીક્ષા જે આપશે ને જરૂર સફળ થશે। અમુક વખતે ધમકીઓ મળે ત્યારે પેનિક પણ થઈ જતા હોય છે બાળકો, વાલીઓમાં પણ એક ટેન્શન સતાવતું હોય છે। એ થતું હોય છે। જ્યારે શરૂઆતમાં એવું થયું હતું ત્યારે એવી ફિલિંગ હતી કે ભાઈ આ કંઈક અજુગતું શું બની ગયું, પણ હવે એવી કોઈ ફિલિંગ નથી। હવે ખબર છે કે આ બધી ધમકીઓ છે ને આમાં કશું થવાનું નથી। જરૂર, એટલે આપ પણ અહીંયા પહોંચ્યા છો, કેવી બ્લેસિંગ સાથે અહીંયા પહોંચ્યા છો પોતાના સન? મારા બ્લેસિંગ મારા સન સાથે જ છે અને બસ એને સારી મહેનત કરી છે ને બસ એને બસ એ જ મારું। જરૂર, એટલે પરીક્ષા કેન્દ્ર ઉપર વાલીઓ છે તે પણ વિદ્યાર્થીઓ સાથે પહોંચ્યા છે, અનેક વિદ્યાર્થીઓ છે તે પણ અહીંયા પરીક્ષામાં પહોંચ્યા છે। ત્યારે અન્ય લોકો છે એમની સાથે પણ વાત કરીએ। આજની પરીક્ષા છે, કેટલી તૈયારીઓ કરી છે? એક હસતા મોઢે આવ્યા છો અને આજ પરીક્ષા હસતા મોઢે જ આપશો, કેવી તૈયારીઓ કરી છે? मस्त तैयारी है, अच्छी 100% आप पेपर के ऊपर डिपेंड करता है। જરૂર, એટલે પહેલેથી જ તૈયારીઓ કરતા હતા? રોજનું કેટલા કલાક વાંચન કરતા હતા? 5 घंटा, लाइक डिपेंड्स ऑन कितना टारगेट होता है उसके हिसाब से। એટલે અન્ય વિદ્યાર્થીઓ છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। આ પરીક્ષા કેન્દ્રની બહારના દ્રશ્ય છે, પરીક્ષા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીઓ પહોંચ્યા છે। આમ તો જોવા જઈએ તો વાલીઓની પણ આજે પરીક્ષાની શરૂઆત થતી હોય છે, કારણ કે વાલીઓ પણ એટલું જ ત્યાગ અને સમર્પણ આપતા હોય। સાચી વાત છે। આજે
પહેલી જ વખત 10મા ધોરણની પરીક્ષા એટેમ્પ કરે છે એટલે થોડું બાળકો સાથે વાલીઓને બી પ્રેશર હોય અને પહેલું જ મેથ્સનું પેપર છે એટલે થોડું એમ થાય કે જી, ભાઈ દિવ્યા. સારી રીતનું વ્યવસ્થિત પતી જાય એટલે ધમકીઓ પણ મળે ત્યારે થોડુંક પેનિક પણ થઈ જવાય, ટેન્શન વધી જાય વાલીઓને. હા એ વાત સાચી છે પણ તંત્રની કામગીરી બહુ જ સારી છે એટલે બહુ ટેન્શન નથી થતું અને સારી પરીક્ષા બધા જ છોકરા એટેમ્પ કરે એવી શુભેચ્છા. પરીક્ષાની તૈયારીઓ